નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે આયુર્વેદિક કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું, જ્યાં અમદાવાદથી આવેલા નિષ્ણાત ડોક્ટરો દ્વારા ગ્રામજનોએ એક જ સ્થળે સારવારનો લાભ લીધો. આશરે 40થી વધુ દર્દીઓએ શરૂઆતમાં જ સારવાર લીધી હતી. ત્યારબાદ આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અશ્વિની યજ્ઞથી શરૂઆત થયેલા આ કેમ્પે આરોગ્ય સાથે આધ્યાત્મિક માહોલ પણ સર્જ્યો. સમગ્ર આયોજન ધીરુ મકવાણા મોહિત ડોક્ટર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જયદાન મહારાજ આજરોજ ચલાલા ખાતે અમારા ધીરુભાઈ ટાઈમ અનુકૂળવાળાના નેતૃત્વમાં આજરોજ અશ્વિની કુમાર યજ્ઞ રાખેલ અને આયુર્વેદિક કેમ્પ રાખેલો, જેમાં ડાયાબિટીસ, બીપી, પગના સાંધા, ચામડીના રોગ વગેરે. મારું નામ ડૉક્ટર મોહિલ મકવાણા છે. આજે કેમ્પ રાખ્યો છે આયુર્વેદિક, તેમાં 4 ઓપીડી રાખેલી હતી. સવારે યજ્ઞ સાથે શરૂ થયો, 4 ઓપીડી હતી. એક પેઇન મેનેજમેન્ટની હતી, સાંધાના દુખાવા કે સાયટિકા કે એવું કંઈ હોય એના માટેની. બીજી ઓપીડી ચામડીના રોગોની હતી. ત્રીજી ઓપીડી હતી લાઇફસ્ટાઇલ ડિસીઝ, ડાયાબિટીસ, બીપી માટેની. અને ચોથી પેટના રોગો માટેની. કેટલા દર્દીઓએ લાભ લીધો હોય છે? દર્દીઓ લગભગ 40-50 જેવા દર્દીઓ આવ્યા છે, તો એટલા દર્દીઓએ લાભ લીધો. નમસ્કાર, મારું નામ છે ધીરુભાઈ ટાયમ અનુકૂળવાળા. દેશી આયુર્વેદિક દવાનો મારો બિઝનેસ છે પોતાનો. તો આજે કેમ્પની શરૂઆત હતી. મારો દીકરો છે મોહિલ મકવાણા છે, આયુર્વેદિક ડૉક્ટર છે. તો પહેલાં આપણે બધાય દેવોના ડૉક્ટર એવા અશ્વિની કુમાર યજ્ઞ રાખ્યો હતો. એ યજ્ઞથી શરૂઆત કરી હતી. એટલે આખું ગામ જે કોઈ લોકો આવ્યા હતા બધાની હાથે 11 આહુતિ આપી હતી. તે પછી આ કેમ્પની શરૂઆત કરી હતી. એમ અમારા મિત્રો ગામના લોકો બહુ હાજર રહ્યા હતા. બધાની હાથે આહુતિ આપી તે પછી આ કેમ્પની શરૂઆત કરી હતી. જ્યારે કેમ્પ કરવાનો થાય ત્યારે અમે યજ્ઞની સાથે જ કરીશું. આજ મને એવું લાગ્યું કે યજ્ઞ કરીને જ કેમ્પ શરૂ કરવો છે, એટલે યજ્ઞ રાખ્યો હતો.